વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 141 સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જે નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટીમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસ ધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાયન કરવામાં આવ્યું, જે બાદ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કોંગ્રેસનો ઇતિહાસ, સ્વતંત્રતા આંદોલન, પક્ષના યોગદાન, લોકશાહી મૂલ્યોની રક્ષા માટે કોંગ્રેસે આપેલા બલિદાનો અંગે આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા। આગેવાનોએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના હંમેશા દેશની એકતા, સામાજિક ન્યાય અને જનહિતના મુદ્દાઓ માટે લડી રહ્યો છે અને આવનારા સમયમાં પણ પ્રજાના પ્રશ્નો લઈને સંઘર્ષ ચાલુ રાખશે। કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પક્ષની નીતિને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મો સ્થાપના દિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના સિનિયર આગેવાનો, માજી ધારાસભ્ય હોય, માજી MP હોય અને વર્તમાન સમયમાં ચૂંટાયેલા કોંગ્રેસના સૌ સિનિયર આગેવાનો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી 141મો જન્મ સ્થાપના દિન ઉજવવા માટે સમગ્ર ગુજરાતમાં તાલુકા, જિલ્લા મથકે, મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ આજે કોંગ્રેસે આ પ્રમાણેના કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે અમારા પૂર્વ ધારાસભ્ય અને સિનિયર આગેવાન મોહમ્મદ જાહિદ પીરઝાદાની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ અને જિલ્લાના તમામ અને તાલુકાના સિનિયર આગેવાનોની હાજરીમાં આજે સ્થાપના દિને તિરંગો લહેરાવી અને જનગણ મંગળ ગીત ગાય અને આજના આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે છે।